કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ધોરણ 10 અને અગત્ય બેચ નો આ વિડિયો સ્પેશિયલી તમારા માટે. હવે સેના વિશે છે તમને ખબર જ છે, થંબનેલ તમે જોઈ જ લીધી છે અને એની સાથે સાથે ટાઇટલ પણ તમે વાંચી જ લીધું છે, મને પણ ખબર છે. સર આવું કેમ બોલો છો? ભાઈ થોડી ક્યારેક મજાક મસ્તી ચાલ્યા કરે, બરાબર. હવે આજના વિડિયો સ્પેશિયલી આપણે જે પાર્ટ 3 છે, કયો? સ્ટાન્ડર્ડ 10th નો. શેનો? સ્ટાન્ડર્ડ 10th નો આપણો કયો વિડિયો છે આ? તો કે ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર આપણું જે ચેપ્ટર નંબર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એનો પાર્ટ નંબર 3. અને જો હજી સુધી તમે પાર્ટ નંબર 2 અને 1 ન જોયું હોય, બરોબર, તો એ તમે જલ્દીથી નીચે જઈને જોઈ લેજો. ખાસ કરીને કહું છું, બરોબર. નીચે જઈને એટલે સર ક્યાં જવાનું? નીચે લિંક આપેલી છે, એની પર ક્લિક કરો, જુઓ ત્યાં તમને દેખાઈ જશે, બરોબર. અને ત્યાંથી જ તમને બધી વસ્તુઓ એટલે કે આપણા તમામ વિડીયો શું થઈ જશે? મળી જશે. ઓકે, ચાલો હવે આપણે આપણો આજનો વિડીયો, આજનો સેશન જે છે એ સ્ટાર્ટ કરીએ. ઓકે, એક જ મિનિટ. હા સર, અમે આખો પાઠ જોઈ લીધો, બહુ સારું. ચાલો, પણ તમે ખાલી આખો પાઠ જોયો છે, સમજ્યો નથી. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે આપણો આજનો પાઠ સ્ટાર્ટ કરીએ પહેલા સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, ધ એજ્યુકેશન હબ પર હું સુશીલ કલસરિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો તો કોર્સની ડિટેલ્સ તમને ખબર હોવી જરૂરી છે, અને એના માટેનો વિડીયો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. ચાલો, તો એ વિડીયો તો પછી તમે જોઈ જ લેશો, મને ખબર જ છે, બરોબર, બહુ હોશિયાર છો. ચાલો, હવે આપણે પાર્ટ 1 માં આપણે સમજી ગયા ધ ટ્રેક્સ ટુ ધ તાજનગર, બરાબર. ટ્રેક્સ ટુ તાજનગર આપણે સ્ટોરી સમજી ગયા. પાર્ટ 2 ની અંદર જોઈએ આપણે સીતાપુર સ્લાઇડ, કે સીતાપુરમાં કઈ રીતે લાઇટની તકલીફ છે. અને હવે આજે પાર્ટ 3 માં જોશું આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. સર આમાં શું ખાસ છે? બહુ મસ્ત અને યુનિક લાઇબ્રેરી છે, ઘણી એડવાન્સ છે, ઘણી હેલ્પ કરે છે લોકોને. સર લાઇબ્રેરી કઈ રીતે લોકોને હેલ્પ કરે? એક રીતે હેલ્પ કરે એ તો અમને ખબર છે, કઈ રીતે? અને એ છે લોકોને વાંચવામાં, ચોપડા પ્રોવાઈડ કરવામાં, એવો માહોલ ક્રિએટ કરવામાં. ઓકે, એની સિવાય પણ ઘણું બધું કરે છે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. સર શું કરે છે? તો ચાલો જોઈએ. હવે સૌથી પહેલા પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એના વિશે આપણે થોડુંક, આપણે જે નોર્મલ ઇન્ટ્રોડક્શન આપેલું છે જોઈ લઈએ, બરાબર. ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. સેટઅપ એટલે શું થશે? તૈયાર કરવામાં આવી, બરાબર. શું કરવામાં આવી? તૈયાર કરવામાં આવી. અહીંયા આપણે લખશું સેટઅપ એટલે કે તૈયાર કરવું, કે શું કરવામાં આવી? એ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ શું કરવામાં આવી? તૈયાર કરવામાં આવી. એન્ડ રનિંગ, રનિંગ એટલે ચાલવું, કે શરૂ કરવી, કે તૈયાર કરીને શરૂ કરવામાં આવી. ક્યારથી? સિન્સ સપ્ટેમ્બર 2013. યાદ રાખજો, ક્યારે? સપ્ટેમ્બર 2013 ના રોજ શરૂ કરવામાં આવી હતી બનાવીને. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન, મોડર્ન એટલે તમને ખબર જ છે આધુનિક. આપણને યાદ ન હોય તો અહીંયા લખી દઉં છું, બરાબર. મોડર્ન એટલે કે આધુનિક, કે એ એકદમ કેવી? આધુનિક લાઇબ્રેરી હતી. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. સેન્ટર એટલે કેન્દ્ર, શેનું? ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, અને વિઝડમ એટલે પણ શું થશે? જ્ઞાન. નોલેજ એ બંને લખી રાખીએ આપણે, એન્ડ વિઝડમ. જ્ઞાન અને બુદ્ધિ. બુદ્ધિ ને એલા બુદ્ધિ, જે બહુ ઓછા લોકોમાં અત્યારે જોવા મળે, બરાબર. કલ્ચરલ એક્ટિવિટીઝ. ચલો, કલ્ચરલ એક્ટિવિટી હશે એટલે શું થશે? ચલો, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ. આપણે એ લખીશું. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ, પ્રોગ્રામ તો કાર્યક્રમ લખત, બરાબર, કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ત્યાં કરાવવામાં આવતી હતી. બીજું રિસર્ચ એન્ડ રેફરન્સ. રિસર્ચ પણ કરાવવાથી, સંશોધનો પણ કરાવવામાં આવતા હતા. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. ચાલો, રિસેન્ટલી એટલે થોડા સમયથી. શું આવશે? રિસેન્ટલી
એટલે કે થોડા સમયથી, કે થોડા સમયથી આ લાઇબ્રેરી કંઈક આ કારણથી નહીં, કંઈક અલગ રીઝનથી શું છે ચર્ચામાં આવી હતી. ડિફરન્ટ રીઝન્સ એટલે કારણો, બરોબર. a third of its 1000 members are women, એટલે કે 1000 લોકોમાં ત્રીજા ભાગના જે મેમ્બર્સ હતા, સદસ્યો હતા, બરોબર, એ કોણ હતી? એક સ્ત્રીઓ હતી. એક સ્ત્રીઓ મતલબ બહુ બધી સ્ત્રીઓ હતી. એ 1000 જે સદસ્યો છે એનો ત્રીજો ભાગ કોણ હતા સદસ્ય તરીકે? એક સ્ત્રીઓ હતી. these women supported by, શું આવશે અહીંયા? supported by the shared space the library offered them, બરાબર, કે સપોર્ટેડ એટલે પ્રોત્સાહન આપવું. સપોર્ટેડ એટલે આધાર આપવો અથવા તો શું આપવું? પ્રોત્સાહન આપવું, બરોબર, કે કાં તો આધાર આપવો અથવા તો પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ઓફર્ડ ધેમ, કે જે તેમને શું છે? શેર્ડ સ્પેસ એટલે જે જગ્યાઓ ફાળવવામાં આવી હતી. શેર્ડ સ્પેસ, ફાળવેલી જગ્યા. એ ફાળવેલી જગ્યામાં તેઓ શું કરતા હતા? બહુ સારી રીતે કામ કરતા હતા. તેમને સોંપવામાં આવી હતી. લોન્ચ્ડ એટલે જાહેર કરવું, બરાબર. જાજો લોન્ચ્ડ નથી, લોન્ચ્ડ એટલે કે જાહેર કરવું. કે શું જાહેર કર્યું હતું? અ વુમન્સ યુનિટ એટલે શું થશે? યુનિટ એટલે સંગઠન, બરાબર. યુનિટ એટલે અહીંયા શું આવશે? 1 મિનિટ. સંગઠનને શું કરવામાં આવ્યું હતું? જાહેર કરવામાં આવ્યું હતું. ક્યારે? ફેબ્રુઆરી 2014 ના રોજ. The unit got together to discuss methods એટલે રીત of empowering. જો શું છે? empowering એટલે સશક્તિકરણ. empowering women એટલે કે મહિલાને સશક્ત બનાવવા માટેનું જે યુનિટ બનાવવામાં આવ્યું હતું એની ચર્ચા કરવામાં આવી રહી હતી. આગળ આપણને શું કહે છે? જુઓ, the library opened its halls for film screening. ચલો, ફિલ્મ સ્ક્રીનિંગ કોને કહે? જ્યાં આપણે ચિત્ર દેખાડવામાં આવે, મૂવીઝ ને, કે કોઈને કોઈ રીતે. એવું જરૂર નથી કે મૂવીઝ જ હોય. મૂવીઝની જગ્યાએ કોઈ પણ એવી માહિતી હોય, કોઈ એવી વિગત હોય, એવા વિડીયોઝ હોય કે જે લોકોને આગળ વધવામાં મદદરૂપ થઈ શકે, કંઈ નવું શીખવામાં મદદરૂપ થઈ શકે, અથવા નાટ્ય રૂપાંતર દ્વારા શું થઈ શકે? મદદરૂપ થઈ શકે. એને શું કહેવાય? એવી આપણે એક રીતે મૂવી જોવામાં જે આપણે કહેતા ને, ફિલ્મ સ્ક્રીનિંગ જ થતું હોય, બરાબર. વર્કશોપ્સ એટલે શું? કે આ જો આ વર્કશોપ કહેવાય. આ એક પ્રકાર કે જ્યાં પોતાના કામનું ડિસ્કશન થતું હોય, કે જે કામ તેઓ કરવાના છે તેને દર્શાવવામાં આવતું હોય, રજૂ કરવામાં આવતું હોય, શીખવાડવામાં આવતું હોય, અથવા તેના વિશે ચર્ચાઓ કરવામાં આવતી હોય લોકો સાથે, જેથી કરીને લોકો એના વિશે જાગૃત થાય. ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે હોમ ઇકોનોમિક્સ એટલે શું? ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. શું થાય? અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્ર વિશે, ઘરના અર્થશાસ્ત્ર વિશે, અર્થતંત્ર વિશે શું કરવામાં આવતું હતું? ચર્ચા કરવામાં આવતી, એના વિશે સમજાવવામાં આવતું. સર, હોમ ઇકોનોમિક્સ નું એક એક્ઝામ્પલ કે ભાઈ ઘરમાં કઈ રીતે મેનેજ કરવું, ઘરને આર્થિક રીતે, બરાબર, કે એને કઈ રીતે તમે જાળી શકો, ઓછા પૈસામાં ઘર કઈ રીતે ચલાવવું, વધારે પૈસા હોય તો સેવિંગ્સ કઈ રીતે કરવી, રોકાણ કઈ રીતે કરવું, આ બધી વસ્તુ ત્યાં શીખવાડવામાં આવતી હતી. ઓર ગાર્ડનિંગ એટલે આપણને ખબર છે, છોડવા ઉછેરવા અને બધું ગાર્ડનિંગ કહેવાય. ચાઇલ્ડ કેર એટલે શું? બાળકને સાચવવું. આ બાળકને સાચવવામાં આવે, બાળકને કઈ રીતે સાચવવું, એની જરૂરિયાતો કઈ હોય છે, કઈ રીતે એનું ધ્યાન રાખવું, આ બધું ચાઇલ્ડ કેરમાં આવે. પછી આવે છે ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી, કે કઈ રીતે ફેમિલીને મેનેજ કરવું, ફેમિલીને કઈ રીતે, પરિવારને કઈ રીતે સંભાળીને રાખવું, જોડીને રાખવું, સાચવવું, કઈ રીતે એને ચલાવવી, અને એની સાથે સાથે કોન્ફ્લિક્ટ્સ, મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે શું થશે? મુશ્કેલીઓ, બરાબર. શું થશે? મુશ્કેલીઓ, કે કઈ રીતે જે કોન્ફ્લિક્ટ્સ. પછી લીગલ ડિસ્પ્યુટ્સ એટલે શું થાય? કાનૂની સમસ્યાઓ, કે જે કાનૂની સમસ્યાઓ છે
બરાબર કાનૂની રીતે તમને કેટલી જાણ હોવી જોઈએ બધી વસ્તુઓ શીખવાડવામાં આવતી હતી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે શું કે જે વ્યવસાયિક તમે જે કંઈ પણ નવો બિઝનેસ કરો છો કે તમે જે ફિલ્ડમાં આગળ છો બરાબર એ વ્યવસાયિક સમસ્યાઓ શું આવશે અહીંયા આવશે વ્યવસાયિક સમસ્યાઓ એને કહેવાય પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. આ બધી વસ્તુઓ વિશે ક્યાં આ લાઇબ્રેરીની અંદર સમજાવવામાં આવતું હતું. આગળ the secretary of the library pointed out that though reading women would realize their own strength and forge a unity. forge એટલે ઘડવું. forge a unity એટલે કે જો એ સંગઠન ઘડે પોતાની તાકાત. સ્ટ્રેન્થ એટલે શું થશે તાકાત. આપણે અહીંયા લખી દઈએ કે પોતાની તાકાત અને એના આધારે પોતાની તાકાત રિયલાઇઝ એટલે ખબર પડવી અનુભવવું. આપણે લખીએ 1 મિનિટ અનુભવ થવો કે જો તેને પોતાની તાકાતનો અનુભવ થાય તો એ જાણી શકે છે કે એની તાકાતના આધારે જો એ શું ઘડે એક યુનિટી મતલબ એક સંગઠન બનાવે તો આવું કોનું કેવું છે સેક્રેટરી એટલે શું થાય જે મેનેજ કરતા હોય જે લાઇબ્રેરીને ચલાવવાનું કામ કરતા હોય બધી વસ્તુઓ એની ધ્યાન રાખતા હોય એના આધારે ચલાવતા હોય બરાબર. ફોર્જ યુનિટી કે એને ઘડવું જોઈએ. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. કે અહીંયા એ વસ્તુ પણ noted એટલે ધ્યાન રાખવું નોંધવું આપણે એમ કહીએ ને બરાબર. ત્યાં શું કહે છે એ પણ નોંધવું જરૂરી છે કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ એટલે કે જે જૂની જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવેલી હોય બરાબર એને લેન્ડિંગ લાઇબ્રેરીઝ કહેવાય. મતલબ તમે એ લાઇબ્રેરીમાં પૈસા ચૂકવીને તમે વાંચવા જાઓ છો એ બધી લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર બરાબર કે પહેલાના સમયની. અર્લિયર ટાઈમ્સ એટલે શું થશે પહેલાના સમયની. પહેલાના સમયની જે લાઇબ્રેરીઓ છે બરાબર એ શું છે એ ધીમે ધીમે લુપ્ત ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય ડિસઅપિયરિંગ એટલે લુપ્ત થવું અથવા અદ્રશ્ય કે ધીમે ધીમે શું થઈ રહી છે અદ્રશ્ય થઈ રહી છે. અને પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ પ્રેઝન્ટ એટલે કે હાલની જે રૂરલ એટલે શું થશે ગામડાનો વિસ્તાર ગ્રામ્ય વિસ્તારના જે અત્યારના રીડિંગ રૂમ્સ છે બરાબર વર ટુ ઓફટન એ મોટા ભાગે કેવા હોય છે કે મોટા ભાગે ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ કે મતલબ પુરુષો જે વાંચવા વાળા પુરુષો જે બુક્સ ને એવું વાંચતા હોય છે કે રીડિંગ કરતા હોય એનાથી ભરેલા હોય છે. મતલબ લેડીઝ માટે કે વિમેન્સ માટે ત્યાં જગ્યા હોતી નથી એ આખું ભરચક હોય છે. આગળ ધ યુનિટ ડિસ્કસ્ડ એટલે શું થવું ચર્ચા થવી બરાબર. ત્યાં શું આવશે ડિસ્કસ્ડ એટલે કે ચર્ચા કરવી કે જે યુનિટ છે ચર્ચા કરી રહ્યું હતું that if the women once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. બરાબર out after બે વાર આવી ગયું છે બરાબર આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે હવે આગળ એ આપણને શું કહે છે કે એ ચર્ચા એવી રીતે કરી રહ્યા હતા કે એકવાર once well read એટલે સારી રીતે ભણેલી ગણેલી અથવા તો સમજેલી વાંચેલી જે સમજૂતી વાળી સ્ત્રી છે કે જે સમજી શકે છે બધું ઓફ કેરલાની કન્ટિન્યુડ એટલે શું થશે ચાલુ રાખવું બરાબર. કન્ટિન્યુડ કે ચાલુ રાખવું અથવા તો આગળ વધવું સતત આગળ રાખવું. કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ટાઈમ બરાબર સ્ક્વેન્ડર ધેર આવર્સ સ્ક્વેન્ડર એટલે વિતાવવું શું થશે
સ્ક્વેન્ડર એટલે વિતાવવું, કે જો વિતાવવું અથવા વેડફવું, કે જો પોતાનો સમય વેડફવાનો શું કરે, બંધ કરે. ક્યાં? ધેર આવર્સ, તેના કલાકો, તેનો સમય કોની સામે? ટેલિવિઝનની સામે. આપણે જો અહીંયા દેખાય છે ને આ માસી, યાદ છે ને સર? અમને તો નામે ખબર, અમને એની સ્ટોરી ખબર, બરાબર. અનુપમા એવું કંઈક નામ છે ને, ક્યારેક ક્યારેક ચર્ચા થાય એટલે ખબર હોય. ઇન્સ્ટાગ્રામ પર ને બધી રીતે ક્યાંક ને સોશિયલ મીડિયા પર આવતું હોય છે, બરાબર. मैं चाहे यहाँ जाओ, मैं चाहे वहां जाओ, ये करूं वो करूं, आपको उससे क्या? બોલે ને સુરી સુરી સુરી, બરાબર. હું નહીં, હું જોતો નથી, પણ આ ખ્યાલ છે, બીજા કહેતા હોય. ઘણી વાર આવી રીતે ચર્ચાઓમાં સાંભળેલી છે. પેલા સોસાયટીમાં આંટીઓ ચર્ચા કરતી, અનુપમામાં આજે આવું થયું. અરે આંટી, એ સમય જગ્યાએ ભગવાનનું નામ લો, બરાબર. તો આ ઇન્ડિયન ટેલિવિઝન્સની પાછળ કે કોઈ પણ ટેલિવિઝનની સામે સમય વેડફવાની જગ્યાએ જો એનો સદુપયોગ કરે તો તેમને શું કરશે? ઇટ વુડ એન્કરેજ. એન્કરેજ એટલે શું કરવું? પ્રોત્સાહન આપવું, બરાબર. કે તેમને શું આપી શકે છે? પ્રોત્સાહન આપી શકે છે. અ ક્લાઇમેટ ઇન વિચ, ક્લાઇમેટ એટલે શું થાય? વાતાવરણ. વાતાવરણ, પરિસ્થિતિઓ એ બદલવામાં શું કરી શકે છે? મદદરૂપ થઈ શકે છે. કે જે પરિસ્થિતિ છે, કે જ્યારે એ પરિસ્થિતિ છે ને આર અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે રાત્રે જે બહાર જતા ડરે છે, અને એનું જે આપણે કહીએ તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બદલવામાં મદદરૂપ થઈ શકે છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. ફોર્મ્યુલેટેડ એટલે ઘડવું, ફોર્મ્યુલેટેડ એટલે કે ઘડવું, તૈયાર કરવું એના અર્થમાં છે, બરાબર. ગઠવું નહીં, અહીંયા આવશે ઘડવું, કે ઘડવું. કે ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. કે શેના ઉપર ચર્ચા કરી રહ્યા હતા? શેની તૈયારી, શેની ઘડવાની તૈયારી કરી રહ્યા હતા? કે ભાઈ એકલી સ્પેશિયલી લેડીઝ માટે વાંચવાની જે રૂમ છે, વાંચનાલયો, એ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા, એવું વિચારી રહ્યા હતા. અને ઘણી લાઇબ્રેરીઝ તમારી આસપાસ જુઓ તો હશે જ, કે જ્યાં સ્પેશિયલી લેડીઝ માટે અલગ રૂમ અથવા એક આખો સ્પેશિયલ માળ બનાવેલો હશે, કે જ્યાં માત્ર ને માત્ર લેડીઝ વાંચી શકે. જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ અલગ, લેડીઝ ડિપાર્ટમેન્ટ અલગ, બરોબર. હવે આગળ અહીંયા જઈએ તો આગળ શું કહે છે? પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન. બીકન એટલે શું થશે? આને બીકન કહેવાય, એટલે કે દીવાદાંડી. શું છે? બીકન. બીકન એટલે કે દીવાદાંડી. કે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ શેની જેમ ઊંચી? એક દીવાદાંડીની જેમ ઊંચી છે. શેના માટે? એન્કરેજ, પ્રોત્સાહન આપવા માટે. શેને? વિમેન્સ એમ્પાવરમેન્ટ. એમ્પાવરમેન્ટ એટલે શું થશે? સશક્તિકરણ. એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ. સર આપણે ઇન્ડિયન મહિલાઓને કઈ સશક્તિકરણ આમ જોઈએ ને તો ઓલરેડી છે, બરાબર. ભારતીય નારી સપ્પે ભારી. ચાલો, એટલે કે મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા માટે, એમાં લોકોને પ્રોત્સાહન આપવા માટે શું છે? અત્યારે પણ દીવાદાંડીની જેમ અડીખમ ઊંચી ઉભેલી છે. થ્રુ ક્લાસીસ, શેની મદદથી? ક્લાસીસ મતલબ કે શીખવાડીને, બધું શીખવાડવા માટે. ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ ગ્રુપ્સ, આ બધાની મદદથી શું કરે છે? બધી સ્ત્રીઓને મદદ કરે છે. એન્ડ ધેન, અને પછી ધેર આર ધ બુક્સ, અને બાકી રહી તો બુક્સ પણ છે, કે ત્યાં લાઇબ્રેરીમાં બીજું કંઈ તમને કદાચ ન ફાવતું હોય તો બુક્સ પણ છે, કે જેની મદદથી પણ તમે ઘણું બધું શીખી શકો છો. which will provide the women the strength they need to make good use of these opportunities. opportunities એટલે શું થશે? તક. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. કે એ આ બુક્સ ને આ બધી વસ્તુ એવી છે કે જેના આધારે સ્ત્રીઓ નવું શીખી નવું શું કરે છે? એને તક પ્રોવાઈડ, તક પૂરી પાડવામાં આવે છે. આપણે જો ગર્લ્સ પાવર, બરાબર, આ માસી એકદમ કરીને ઊભા છે, તો ભાઈ નારીઓમાં બહુ શક્તિ છે, આપણને બધાને ખબર છે, બરાબર. ઉદાહરણ આપું જોજો, ભાઈ બેનને હેરાન કરશે ને બેન કઈ નહીં બોલે, ઘડીક રાડો નાખશે, આમ કરે, પણ જ્યારે એનો ગુસ્સો એકદમ ચરણ સીમા પર પહોંચશે ને એટલે જેમ મન ફાવશે એમ મારશે. પેલા ભાઈને બીક લાગી જશે, બરાબર. હવે અહીંયા એ પ્રમાણે તમે જોવા જાઓ, બરાબર, તો અહીંયા આપણો આ પાર્ટ પણ એટલે કે અગેન્સ્ટ ધ ઓડ નો ત્રીજો પાર્ટ પણ શું થાય છે? પૂરો થાય છે, કે જેની અંદર આપણે જાણી પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. હવે સર અમારે આ સ્પેલિંગ જોતા હોય તો એની માટે આપણે પીડીએફ ઓલરેડી નીચે મૂકી દીધેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.
ચાલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, પણ એ પહેલા ખાસ સૂચના કે આ વિડીયોઝને બને એટલા વધારે શેર કરો, જેથી કરીને વધારે સારી રીતે લોકો બીજા પણ ભણે અને એની સાથે સાથે એમને પણ એક સારી રીતે ભણવાની તક મળે. ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ટ્યુશન્સ નથી જઈ શકતા કોઈ પણ વેલિડ રીઝનને કારણે, અથવા તો સમયનો અભાવ છે તો એ રીઝનથી, તો એમને પણ આ બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે શીખવા મળે અને એ પણ વ્યવસ્થિત રીતે આગળ વધી શકે. બરાબર, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. એનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.